હર હર મહાદેવ મિત્રો. તો આજે કેમ છો તમે બધા? હું ભાવિક સુરત થી સોમનાથની સાયકલ યાત્રા કરું છું, તો એટલું તમને ખબર જ હશે. અને મિત્રો ગઈકાલે આપણે આ માસાએ આપણને અહીંયા રોક્યા હતા, અને એવી જ રીતે આજે પડી ગઈ છે. રાત્રે અહીંયા સુયા હતા, સુવાની પણ બહુ મજા આવી. અને જોઈએ તો સવારનો નાસ્તો છે, કંઈક ભજીયા, ચા રોહિતભાઈ નું ચાલુ છે. બોલો, તમારે ઈચ્છા છે કે ખાવાની? ઈચ્છા હોય ને ખાવાની. બે જવાલો તો કઈ સારું. ચાલો મિત્રો, હવે અહીંયા આપણે નાસ્તો કરીએ અને આગળ વધશું. વિડીયોમાં શું શું થાય છે, તો કે આજના દિવસમાં શું શું થાય છે, તે બધું જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળીએ છીએ. જો આ માસીનું ઘર હતું, જો સાહિલભાઈ છે. કેવાનું હોય, ઘરે જવું ને? ઘરે નહીં, સોમનાથ. હા, કા સોમનાથ જવું ને? સોમનાથ થી દ્વારકા જાય કે લઈને. હા હા, સોમનાથ પછી બે ટ્રીપ માર દે એમ. હા કઈ જો આગળ મિત્રો. હા. હા. જો માસી બાટલો ભરીને આવી ગયા છે. આવી ભાઈને ઘરે જવું લાગે. ના, એટલે બોલાઈ જોઈએ એવું. કઈ સારું, ચાલો માસી, જય શ્રી કૃષ્ણ. હા, સુરત આવો એટલે આવજો. સારું, ચાલો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો. તો મિત્રો, હવે આપણે જઈએ સાયકલ દોરી. તો કે માસાની દુકાન છે ત્યાં મૂકી હતી. ચાલો સાયકલ કાઢીએ અને જઈએ આગળ. હર હર મહાદેવ. તો મિત્રો, આપણે ઘણી સાયકલ ચલાવી અને જો અત્યારે રોહિતભાઈ કે ઠંડુ પીવાનું મન થયું છે, તો ફેન્ટા લીધી છે. અને આ બે ભાઈઓ બેહી જશે, આપણી જગ્યા ખાલી છે, બેહી જાય આપણી. સવારમાં સ્પ્રાઇટ નહીં, ફેન્ટા પીવે છે. બોલો, કેવો એક્સપિરિયન્સ છે? બહુ જોરદાર. અને ઠંડીમાં ઠંડુ થઈ જાય, ઠંડીમાં ઠંડુ. વિચાર કરો, ઠંડીમાં ઠંડુ. અને સાયકલ લાગે આંખમાં લાગી જાય. હું તમે એક્સપિરિયન્સમાં કઈ કીધું? એક્સપિરિયન્સમાં કઈ કીધું? કીધું તું ને? તો ઓલા ભાઈ સામું ધ્યાન હતું. ઓલા ભાઈ બેઠો, જો અમારી સાથે સાયકલ લઈને લઈ ગયા છે. હા, એમાં છે ને ઓલા ભાઈ સાયકલ લઈને વહી ગયા છે. હવે આપણે સાહિલભાઈ ને છે ને લિફ્ટ યાત્રા શરૂ કરવાની છે. કઈ નહીં, હવે સાહિલભાઈ કરશે લિફ્ટ યાત્રા, હું ને રોહિતભાઈ કરશે સાયકલ યાત્રા. કેમ છે રોહિતભાઈ, હાલશે ને? હા, કઈ સારું. ચાલો મિત્રો, સોડા પી લઈએ અને જઈએ આગળ. હર હર મહાદેવ. તો મિત્રો, આપણે થોડોક બ્રેક લઈ લીધો છે, અને લઈ લીધો એટલે મતલબ કે લેવાઈ ગયો છે, અને પાછા નીકળી ગયા છે ત્યાંથી. તો કે આપણી પાછળ સાહિલભાઈ છે, તમને દેખાતા જ છે, અને આગળ છે રોહિતભાઈ. તો અહીં ચાલો મિત્રો, પાછા અગારવા મળીએ. સાયકલ થાકી જાવું ને બેહી જાવું, અને શું શું નાસ્તો કરીએ, શું ખાઈએ બપોરે, તે કાંઈ નક્કી નથી. હવે આગળ જઈએ પછી ખબર પડે. તો કાંઈ નહીં મિત્રો, ચાલો આગળ જઈએ અને સફરની મજા માણતા રહીએ. તમે પણ બ્લોગ જોતા રહેજો, જેથી તમે પણ અમારી સાથે સાથે અમારી સફરની મજા માણો. હર હર મહાદેવ. તો મિત્રો, સાહિલભાઈ કે મને તો વ્લોગમાં લઈ લીધા છે. બહુ જ આનંદ થયો વ્લોગમાં આવીને. સાયકલમાં આવીને ગાઠા હા, થોડાક સાઈડ ઉપર વહી આવો. હાલો હવે મિત્રો, આપણે થોડીક સાયકલ ચલાવી, અને સાહિલભાઈ આપણને એમ કહેતા હતા કે છે ને ભૂખ લાગી છે. તો સાહિલભાઈ, ભૂખ લાગી છે ને? સવારમાં શું ખાધું હતું? સવારને પેટ ભરીને ગોટા ખાધા. સવારમાં માસી મસ્તી ના હું કે અમારા માટે ટેસ્ટ વાળા ભજીયા ચા એવું બધું આપ્યું હતું, તો પણ થાય ભાઈ ન બહુ ઓછું ખાધું. હા, હવે એ તો એમ કહે છે કે ખાધું. ભૂખ લાગી ગઈ. હા, બધું એમ તો અમે સાયકલ ચલાવી છે, અમને જ ન લાગી. જો મારી પેલા ખાવાની એને બહાર કાઢું. વિચાર રો રોહિત જાય જો હંતાડે હારી પેલા એને કાઢી નાખે. હારી પેલા એને બ્લોગમાં કહેતા નથી ભૂખ લાગી છે ઢેબરાની, પણ સાહેબભાઈ ને ભૂખ લાગી છે બહારના નાસ્તાની. હું લાવ્યો છું ઘરેથી સામાન. હા તો એ થાય ને. આપણે જો હાલો. તો મિત્રો, ભાઈ તમે આ બ્લોગ તમારો આ થાય એવું થાય નહીં બતાવવાનું છે, બરોબર? હા, પાકું આવી. અને હવે આપણે અંદર જઈએ, થોડુંક જે કઈ પણ મન થાય એવું થોડું ખાઈ લેવું. જો કે નાસ્તો ખાતે છે એટલે કઈ વધારે લેવાની ઈચ્છા નથી,
પછી ખોટા ખર્ચા વધી જાય અને જે સાથે છે એનો કદાચ ખાઈ તો થોડોક વજન ઓછો થઈ જાય તો જે સાથે છે ને એ જ ખાવાની ઈચ્છા છે. કઈ નહીં, ચાલો મિત્રો તો હવે અંદર જઈએ અને થોડોક નાસ્તો કરી લઈએ. જો મિત્રો સાહિલભાઈ છે ને ઈડલી સાંભાર મગાવ્યા છે. કેવા છે? મસ્ત એક નંબર. રોહિતભાઈ તમે કઈ સાહિલભાઈ વિશે કહેવા માંગતા હો તો? ભાઈ કહેતા કે મને ભૂખ લાગી છે એમ. મેં પછી મને અમુકના ટોન મારતા કે એને ભૂખ લાગી તો ઢેબરા ખાઈ જા. પણ મેં તો મને તો ખાલી ઢેબરાની ભૂખ લાગી હતી, એને તો ઈડલી સંભારની ભૂખ લાગી. કેવા ડાબે આપણે ઈડલી સંભાર આપણે ખાધા ભાઈ ખાધા છે. આપણે ભાઈ જો અમે છે ને ખાલી ટેસ્ટ કર્યા. જો આ જે ઈડલી છે ને આ ઈડલી એમાંથી અમે બે આ જેટલી માઇનસ થઈ છે ને માઇનસ માંથી બે ભાગ કરીને એટલી અમે બે ખાધી છે. અને અમારી જોઈએ તો આ દહીં છે, આથણું છે અને પરોઠા છે. અમે કઈ નહીં, હવે તો નાસ્તો કરી લઈ તો કે સાહિલભાઈ ઈડલી સાંભાર અમારે બી દહીં અને પરોઠા બનાવ્યા છે. તો કઈ નહીં, હજી નાસ્તો કરી અને વધશું પાછા આગળ. ભારત મહાદેવ. તો મિત્રો આપણે છે ને ઓલમને નાસ્તો કરી અને અત્યારે જે આ પુલ તમને જે દેખાય છે ને ત્યાંથી અમે નીચેથી આવતા હતા. સર્વિસ રોડ અમને એમ કહે છે પણ સર્વિસ રોડ નહોતો. પછી હવે અહીંયા નીચેથી લઈને આવ્યા તો છે સાયકલ આ સાઈડથી લઈને. પછી તો હવે અહીંયા છે ને સાયકલ ટપાડવી પડશે ફાટક પરથી. જો સાહિલભાઈ, હા હા સાહિલભાઈ તમને એટલો ફોટો પાડે છે. કઈ આપણે એવું લાગે તો પાડી લઈએ અને બધા જઈએ આગળ. હર મહાદેવ. જો મિત્રો આપણે ઓલપણેથી સાયકલ છે ને આ બધું લાવવાની હતી. તે આ સાહિલભાઈ કેવું કીધું, એની સાયકલ આવી ગઈ ને એ બાજુ આ બધું આવી ગયા. કઈ નઈ, હાલો તો હવે આ સાયકલ કરીને ઓલી બધું યાદ આવું. હર હર મહાદેવ. મહાદેવ મિત્રો, તો આપણે છે ને થોડીક સાયકલ કરી લીધી અને પાન પેલા એક હોટલે બેઠા હતા ને થોડોક આમ જોવા જઈએ તો નાસ્તો કર્યો તો થોડોક, પણ આમ બહુ નતો કર્યો કારણ કે સવારે વધારે થોડું ખાઈ લીધું હતું ને એટલે. અને અત્યારે બેઠા છીએ પેટ્રોલ પંપે, જો કે પાણી ને એવું ભરવાનું હતું. આપડી સાયકલ પડી છે, રોહિતભાઈ બેઠા છે અને સાહિલભાઈ થોડોક ફ્રેશ થવા ગયા છે. તો હવે અહીંયાથી પાછા પાણી વાણી ભરી અને આગળ વધશું. વિડીયો જોતા રહેજો આગળ શું થાય છે શું નહીં. અને આજે રાત્રે ક્યાં સુવાના છે એ તો કઈ જો કે નક્કી તો નથી. હવે આગળ જઈએ પછી ખબર પડે. અને અહીંયાથી વટામન ચોકડી જે છે તે નજીક જ છે. હવે જોવા જઈએ તો હમણાં આગળ જે હોટલ પર હતા ને તે ભાઈએ કીધું કે 3-4 કિલોમીટર જેવું હશે. અહીંયાથી આગળ જઈએ ને પછી આપણે ત્યાંથી ટર્ન લેવાનો છે. પછી જોઈએ છીએ આગળ કયું ગામ આવે, કઈ આશ્રમ મંદિર છે કે પેટ્રોલ પંપ છે, કોઈ પણ જગ્યાએ કઈક રોકાવાનું થાય આજની રાત. તો મિત્રો બ્લોગ જોતા રહેજો, જોઈએ આગળ શું થાય છે અને તમને પણ ખબર પડશે. બ્લોગ જોતા રહેજો. હર મહાદેવ. મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે પણ હોટલે બેઠા હતા ને ત્યાંથી પાછા થોડાક આગળ નીકળી ગયા જોઈ ને તો જવો કઈક આ પ્રકારનો ઇસ્યુ આવ્યો છે. સાહિલભાઈ કહે કે સાયકલ નું ટાયર ઓલું થાય છે. ટાયર 2-3 વખત ફેરવું ને સાયકલ ની ચેન ગળી ગઈ. પડી નહીં મિત્રો, ભાઈ ખડાવી. અરે મેં તો ખાલી 2 વખત ટાયર ફેરવું. હું તને કહું પેલા આગળ ની ચડાવાય પછી પાછળ ની ચડાવાય. બોલ પાછળ ની એક ગાય ચડી જાય તો બોલ હમણાં કેટલા દેવા? કરો ની સલાહ નહીં, કામ કરો કામ. ટાયર ફેરવે, ટાયર નો હાલે તો એટલે આમને સડી ગયા છે. હાવ ઢીલી થઈ ગઈ લેતો એટલે એવું થાય. આમ જોલા હા ટાયર પાછળ લેવું પડશે. ટાયર ને હતા આમને જો આમને ઉતરી જાય. સડી ગઈ અરે ઢીલી છે. હાવ એટલે હાવ ઢીલી થઈ ગઈ. જો ફિટ થઈ ગઈ. આગળ લેતો ટાયર ફિટ થઈ ગઈ નહીં લે સેને ફિટ થઈ ગઈ. લે ઢીલી થઈ ગઈ. આધી ઢીલી થઈ. આનું કારણ આગળ એક માતાજી ઉભા થઈને આશીર્વાદ દીધા. એટલી ઢીલી કેમ થઈ ગઈ? પણ વટામન ચોકડી હશે. હાલો તો મિત્રો હવે આનું કઈક સોલ્યુશન તો લાવવું પડશે ને કે આ છે ને સાહિલભાઈ લિફ્ટ યાત્રા શરૂ કરવી પડશે.
ચાલો હાથ ધોઈ લે એટલે પાછા વધીએ આગળ. જોકે અહીંયાથી 2 થી 3 કિલોમીટર જેવી થાય છે વટામણ ચોકડી. તો કઈ નહીં મિત્રો, ચાલો જઈએ આગળ અને સાયકલ શું કરીએ છીએ તે જોવા બ્લોગ જોતા રહેજો. હરદ મહાદેવ. મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે બોલપણે જ્યાં બેઠા હતા ત્યાંથી આગળ નીકળ્યા ને તો વટામણ ચોકડી થી જો કે અંદર વયા ગયા હતા. પછી આપણે વિચારતા મેપમાં જોયું ને તો આગળ સુરાપુરા ધામ ભોળાદ આવે છે. તો હવે નક્કી કર્યું છે કે ત્યાં જ આજની નાઈટ રોકાઈ જઈએ. જોકે અહીંયાથી 15 કિલોમીટર આસપાસ થાય છે. તો હવે આપણે ત્યાં જવાની તૈયાર સાયકલ ચલાવીએ છીએ. અત્યારે વટામણ ચોકડીથી આપણે વટી ગયા અને સુરાપુરા ધામ ભોળાદ જઈએ છીએ. તમે તો સુરાપુરા ધામ ભોળાદ જઈએ ત્યાં જઈ અને આજની રાત રોકાવાના જ છે. તમે તો બ્લોગ ને જોતા રહેજો.